વડીવાડી ફાયર સ્ટેશન ખાતે મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં અગ્નિશમન દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શહીદ લાશ્કરોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। 14મી એપ્રિલ 1944ના દિને મુંબઈ સ્થિત વિક્ટોરિયા ડોકયાર્ડ ખાતે ભીષણ આગ ફાટી હતી, જે આગ પર કાબુ મેળવવા પહોંચેલ લાશ્કરો પૈકી 66 કર્મચારીઓના મોત નીપજ્યા હતા, જ્યારે 321 વ્યક્તિઓના પણ મોત થતા આજના દિવસને અગ્નિશમન દિન તરીકે ઉજવવામાં આવે છે। આ પ્રસંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડીવાડી ફાયર સ્ટેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દીપક ગુંજાલ સહિત અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જ્યારે મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજે ફાયર બ્રિગેડને 50,000નો ચેક પણ અર્પણ કર્યો હતો। પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ ઇન્સ્યોરન્સ આ એક સ્લોગન સાથે ચાલુ વર્ષ માટે લોકોને સંદેશ આપેલ છે કે સુરક્ષા એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે આગ અકસ્માતને ટાળવાનો, એ આ વર્ષનું સ્લોગન છે। તો જાહેર જનતાને મારી વિનંતી છે અને અમારા પૂરા ફાયર સ્ટાફ તરફથી, કોર્પોરેશન તરફથી કે આગ અકસ્માત ન થાય તેવા તમામ પગલાં લેવા એ સૌથી સલાહભર્યું અને ડાપણભર્યું પગલું છે। સમગ્ર દેશમાં 14મી એપ્રિલ ફાયર ડે તરીકે પણ ઉજવવામાં આવે છે। એની ઇતિહાસની વાત કરીએ તો 1944માં ઇંગ્લેન્ડથી ફોર્ટ સ્ટાઇકી નામની જે જહાજ મુંબઈના વિક્ટોરિયા ડોકયાર્ડમાં જે આવેલા હતા, ત્યાં જેમાં ભીષણ આગ લાગેલી હતી, જેમાં 321 લોકો ભસ્મ થઈ ગયા હતા। એને બચાવવા માટે મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનો જે આગમાં કૂદ્યા હતા, એને બચાવવા માટે એ પણ દે લોસ ધેર લાઈવ્સ। એટલે એ દિવસને જે સૌથી ડિઝાસ્ટર મેનેજમેન્ટના દ્રષ્ટિએ આખા દેશને ફાયર સર્વિસીસને ધ્યાનમાં રાખીને ફાયર ડે તરીકે ઉજવવા માટે જે સમયથી એની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગર સેવા સદનના ફાયર ડિપાર્ટમેન્ટને આજે આપણે અહીંયા ફાયર ડે તરીકે ઉજવીએ છીએ। વિશિષ્ટ કામગીરી આપણા અગ્નિશમન વિભાગ દ્વારા કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને તમામ પ્રકારના મેનમેડ અને નેચરલ ડિઝાસ્ટરને પહોંચી વળવા માટે આપણે સુસજ્જ છીએ।